वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 24મી ડિસેમ્બર 2025 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ભગવાન સ્વામિનારાયણ ગરડા અંત્યના 28મા વચનામૃતમાં સુરા ખાચરના પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે આપણે સત્સંગ કરતા કરતા, ભક્તિ અને સેવા કરતા કરતા પાછા પડી જઈએ છીએ. આપણી ભક્તિમાં, સેવા અને સત્સંગમાં ઓટ આવી જાય છે. એની પાછળનું કારણ શું છે? કે આપણો નિશ્ચય પરિપક્વ થયો નથી. જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે જ આપણે નિશ્ચયમાં કાચવરાઈ ગઈ છે. એના કારણે આ સત્સંગની અંદર સંતો, હરિભક્તો કોઈ પણ આપણને વઢે, ટોકે, આપણા દોષો બતાવે, આપણી ભૂલ બતાવે, એ આપણને લેશ માત્ર ગમતો નથી. અને પછી આપણે મંદિરમાં આવીએ તો ખરા, સત્સંગ સભામાં બેસીએ તો ખરા, પરંતુ અંતર સૂનું સૂનું વર્તે, આનંદ ના આવે, ઉત્સાહ ના આવે, ઉમંગ ના આવે, મોડા વિચારો આવી જાય. એની પાછળનું કારણ કે આપણામાં રહેલા દોષો છે એ આપણને માથું ઊંચકવા દેતા નથી. અંતરમાં હતાશા, નિરાશા આવી જાય છે. શ્રીજી મહારાજે કહ્યું કે નિશ્ચય કરવો, પરિપક્વ કરવો, અને નિશ્ચય એવો કરવો કે આ સત્સંગમાં આવ્યા પછી જેને મેં ભગવાન માન્યા છે, ઈષ્ટદેવ માન્યા છે, આરાધ્ય અને ઉપાસ્ય દેવ માન્યા છે, એ સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી ભગવાન છે. એનાથી કોઈ પર તત્વ નથી. એ સહજાનંદ સ્વામી મહારાજ અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હરતા છે. એ સહજાનંદ સ્વામી મહારાજ સદા સાકાર છે, દિવ્ય છે, અંતર્યામી છે, અલૌકિક છે, નિર્ગુણ છે, નિર્બંધ છે, અનાસક્ત છે, કલ્યાણકારી છે. અને એ સહજાનંદ સ્વામી મહારાજ મને યોગી બાપા, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. એની કૃપા સિવાય, એના આશીર્વાદ સિવાય આ બ્રહ્માંડની અંદર મારું કોઈ કલ્યાણ કરનારું નથી. મારી વાસના અહીંયા ટળવાની, સ્વભાવ અહીંયા બળવાના, ભક્તપણું અહીંયા આવવાનું, ઉપાસના અને નિશ્ચયની દૃઢતા પણ અહીંયા જ થવાની. આવો પ્રકારનો દ્રઢ નિશ્ચય કરી રાખ્યો હોય તો પછી ગમે તેવી આપણી ખોદણી થાય, અપમાન થાય, નિંદા થાય, ટીકા થાય, હળધૂત થવાય, ગમે તે પ્રકારના સુખ દુઃખના પ્રસંગો આપણા જીવનની અંદર બને તો પણ મોડો વિચાર ન આવે કે સત્સંગ મૂકીને જવાનો વિચાર ન આવે.
શ્રીજી મહારાજે કહ્યું કે નિશ્ચય કરવો તે પાક્કો કરવો, અને આવો નિશ્ચય છે, સ્વરૂપનિષ્ઠા છે, એને જ મહારાજે આત્યંતિક કલ્યાણ કહ્યું છે. મહારાજના શબ્દો આપણે વાંચીએ છીએ. એવી રીતે નિશ્ચય હોય અને જે પોતામાં અવગુણ રહી ગયો હોય તેણે કરીને પાછો પડી જાય છે, અને જેણે નિશ્ચય કર્યો હોય તે સમયમાં જે અવગુણ ટાળીને કર્યો હોય તો તે પાછો પડે નહીં. અને એ અવગુણ હમણાં પણ જેમાં જેમાં હશે તે જો વિચારીને પોતાના અંતર સામું જુએ તો જણાઈ આવે છે, આવી રીતને અંગે હું કાચો છું, તે જો મને પાળ્યાનું કહેશે તો હું વિમુખ થઈશ, એમ યથાર્થ જાણે. જેવી રીતે સારો ક્રિકેટ પ્લેયર હોય એ પોતે પોતાની રમવાની જે સ્ટાઇલ છે એમાં ક્યાં ક્યાં ખામી છે પોતે જાણે, અને જાણીને એ ખામીને સુધારે તો એ સેન્ચુરી મારી શકે, ચોક્કા છક્કા મારી શકે. અને જેણે કરીને જે બોલે કરીને એ પોતે આઉટ થતો હોય એ પણ જાણે. એમ ભગવાનના ભક્તના આધ્યાત્મિક માર્ગની અંદર પણ ભક્તને આટલી ખામી હોવી જોઈએ કે હું સારામાં સારો ભક્ત ક્યારે થાઉં, ક્યારે કહેવાઉં કે મને ગમે તેવા ચડતી પડતીના પ્રસંગો આવે તો પણ હું સત્સંગમાં પાછો ન પડું, સત્સંગ મૂકીને જવાનું મન ન થાય, ઉદાસીનતા ન આવે, હતાશા નિરાશા ન આવે, કોઈનો અભાવ કે અવગુણ ન આવે. ક્યારે બને કે જ્યારે આપણે અંતરદ્રષ્ટિ કરતા રહેતા હોઈએ અને આપણા સ્વભાવ પ્રકૃતિ કેટલા ટળ્યા છે, કેટલા ટળવાના બાકી છે, અને મહારાજનો અને ગુણાતીત ગુરુ પરંપરાનો મારા ઉપર શેનાથી રાજીપો છે એવો વિચાર કરી રાખ્યો હોય તો પછી એના અંતરની અંદર બળ રહે, ઉમંગ રહે, ઉત્સાહ રહે, અને એ સ્વભાવ પ્રકૃતિને ટાળવા માટે એને ખટકો રહ્યા કરે. તો શ્રીજી મહારાજે કહ્યું, અને યોગી બાપા પણ વારંવાર કહેતા, શ્રદ્ધા ખપને સમાગમ, અને સત્સંગ રાખે અને એની અંદર પોતાના સ્વભાવને ટાળવા માટે એનો ખટકો રાખે કે મારે સુધરવું છે. ડૉક્ટર સ્વામીના શબ્દો આપણે યાદ કરીએ કે આપણે કંઠી માળા ધારણ કરીએ એટલે આપણી સત્સંગીપણાની ભક્તપણાની સમાપ્તિ નથી થતી. સુધારાને કોઈ સીમા છે જ નહીં. સુધારો કરતા જ રહેવું પડશે, કરતા જ રહેવું પડશે. ક્યાં ક્યાં ખામી છે, ઘણી બધી ખામી, સ્થૂળ ખામી તો આપણને કદાચ કોઈ કહે તો દેખાય, અથવા તો આપણે વિચારને પામ્યા હોઈએ તો આપણને દેખાય. અમુક સૂક્ષ્મ ખામી ખૂણે ખાંચરે પડી હોય, આપણને ખબર ન હોય. આપણને એમ થાય હું તો તિલક ચાંદા સાથે પૂજા કરું છું, 5 દંડવત પણ કરું છું, પ્રદક્ષિણા પણ કરું છું, તપની માળાએ કરું છું, શિક્ષાપત્ર અને સત્સંગ દીક્ષા ગ્રંથ પણ વાંચું છું, પણ એ બધી પૂજાની ક્રિયા કરતી વેળાએ જો આપણું મન બીજે જતું હોય, અથવા તો કોઈ ભક્તના પ્રત્યે આપણને અભાવ ને અવગુણ હોય એનો વિચાર આવતો હોય, તો સમજી લો કે આપણે એ ખામીમાં બેઠા છીએ. ખામી છે એને દૂર કરવાની છે, અને જ્યાં સુધી એ ખામી દૂર નહીં થાય તો ગમે ત્યારે સત્સંગમાં ધક્કો વાગશે ને વાગશે. મહારાજના વચનામૃતની અંદર પણ આ પ્રસંગ આવે છે કે જ્યાં સુધી એને સત્સંગમાં ધક્કો નથી વાગ્યો ત્યાં સુધી તો સત્સંગમાં નભ્યો જાય છે. પરંતુ જ્યારે કોઈ વટશે, ટોકશે અને સ્વભાવ પ્રકાર પ્રકૃતિનું ખંડન કરશે ત્યારે જરૂર જતા એ વિમુખ થશે, સત્સંગમાંથી પડી જશે. એટલા માટે મહારાજે કહ્યું કે આપણે અંતરદ્રષ્ટિ કરવી, પાછી વૃત્તિ વાળવી, ભગવાનના મહિમાનો વિચાર કરવો, આપણને કેવી પ્રાપ્તિ થઈ છે, નાસીપાસ ન થવું. નાસીપાસ ક્યારે ન થવાય કે મહિમાનો વિચાર કરીએ ત્યારે. આપણને કોણ મળ્યા છે અને એમની કૃપાથી, એમના આશીર્વાદથી, એમના બળે કરીને હું આ સંસાર સાગર તરી જઈશ, નિષ્કામ ભક્ત થવાશે, સ્વભાવ પ્રકૃતિ ટળી વળી જશે, અને નિયમ ધર્મ પાળવાનું મને બળ અને પ્રેરણા પણ મળશે. આવો પ્રકારનો વિચાર
એ જ આંતરિક સત્સંગ છે. બાહ્ય સત્સંગ તો આપણે દંડવત કરીએ, માળા કરીએ, પ્રાતઃ પૂજા કરીએ, દાન ધર્માદો કરીએ, આરતી કરીએ, થાળ કરીએ, બધું કરીએ, પણ આંતરિક રીતે આ સમજણ આપણે કેળવવાની છે, નિશ્ચયની દ્રઢતા કરવાની છે, અને એ થશે તો જ આપણને કોઈ જાતનો ધક્કો નહીં વાગે અને અંતરમાં હતાશા નિરાશા નહીં આવે. અને અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.